तो जो मित्रों अहींया अपनी गाड़ी भराई गई અને આપણા બિલ પણ આવી ગયા। અહીંયાથી ભરી હતી ગાડી અને વરસાદના સાંટા પણ ચાલુ થઈ ગયા। તો આપણે હવે ભાગ્ય ગાડી ખાલી કરવા માટે તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો જુઓ અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું, જોઈ શકો છો તમે। તો હવે અહીંયાથી ભાગ્યે આપણે મિત્રો જુઓ અત્યારે આપણે અમદાવાદ સિટી બહાર નીકળી ગયા અને આવી ગયા આપણા રિંગ રોડ ઉપર। कंटिन्यू हमें रिंग रोड पर चाले जाइए छे અને જસ્ટ અત્યારે આપણે ગોતા 4 રસ્તા ક્રોસ કર્યા છે रिंग रोडના। તો હવે બધે આગળ। તો મિત્રો ગુડ મોર્નિંગ, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગ્યા છે 11:30 અને આપણે રાત્રે જે ગાડી ભરીને આવ્યા હતા એ ખાલી કરીને આવી ગયા અને અત્યારે આપણે ગાડી ભરવા જવાનો ઓર્ડર આવી ગયો છે। તો અત્યારે આપણે ગાડી ભરવા જવાનું છે એશિયન પેન્ટમાં। तो હવે અહીંયાથી નીકળીએ એશિયન પેન્ટમાં જવા। અત્યારે થોડો ટ્રાફિક ચાલે છે અને જો અહીંયા આગળ ટ્રાફિકમાં રાખી છે ગાડી પરિચયના બ્રિજ નીચે અસલાલી અને આપણે ગાડી ભરવા જવાનું છે અસલાલી એશિયન પેન્ટમાં। તો ત્યાં જઈને જોઈએ કેટલી વાર લાગશે ને ક્યાંનો માલ છે એ તો ખરેખર મને પણ હજી ખબર નથી કે ક્યાંનું ભરવાની છે। તો ત્યાં જઈને ગાડી ભરાય ને બિલ આવે પછી ખબર પડે ક્યાંનું ભરાય છે। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાइब કરવાનું ભૂલતા નહીં। મિત્રો જો આપણે ગાડી લગાવી હતી ભરવા માટે, તો આપણી ગાડી ભરાશે લંચ પછી 2 વાગ્યા પછી। તો જે ગાડી ભરવા લગાવી ત્યાંથી આપણે ઘર થાય છે 8-10 કિલોમીટર દૂર। તો આપણે ત્યાંથી એક ભાઈબંધનું બાઇક લઈને આવી ગયા જમવા માટે। તો જો અહીંયા આગળ જમવાનું આપણે કાઢી દીધું છે, શાક રોટલી માખણ છાશ અને આ છે ચવાણું। તો પહેલાં જમી લઈએ અને જમીને જઈએ ગાડી ઉપર। મિત્રો જો આપણે જમીને આવી ગયા ગાડી ઉપર અને અહીંયા પાછળ આપણી ગાડી ભરાવાની ચાલુ થઈ જાય। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે, પછી ગાડી ભરાય એટલે બિલ લઈને ભાગીશું અને આપણે ભરવા આવ્યા છીએ એશિયન પેન્ટમાં। આ રીતનું છે ગોડાઉન। તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે, પછી ભરાઈ જાય એટલે બિલ લઈને અહીંયાથી ભાગીશું। ત્યાં સુધી આપણે અહીંયા ફિલ્ટરનું થોડું ઉપર તૂટી ગયું છે, તો અત્યારે દેશી જુગાડ કરીને સેલો ટેપ એવું મારી દઈએ પછી બિલ લઈને નીકળીએ। તો જો મિત્રો અહીંયા આપણી ગાડી ભરાઈ ગઈ અને આપણા બિલ પણ આવી ગયા। અહીંયાથી ભરી હતી ગાડી અને વરસાદના સાંટા પણ ચાલુ થઈ ગયા। તો આપણે હવે ભાગ્ય ગાડી ખાલી કરવા માટે તો વિડીયોમાં જોડાયેલા રહેજો। તો જો મિત્રો આપણા બિલ પણ આવી ગયા છે અને આ સિક્યુરિટી કેબિન। તો હવે અહીંયાથી આપણે આઉટ કરાવી દીધી ગાડી। તો હવે અહીંયાથી નીકળીએ અને જઈએ સીધા ગાડી ખાલી કરવા માટે। મિત્રો જો આપણે ત્યાંથી ગાડી ભરીને નીકળી ગયા અને આપણે આ માલ ભર્યો છે ઘાટલોડિયા અમદાવાદનો, મતલબ લોકલ ચક્કર છે। તો જો અત્યારે આપણે પહોંચવા આવ્યા અસલાલી સર્કલ। જો આ અસલાલી સર્કલનો નજારો અને વરસાદ સાંટા ચાલુ થઈ ગયા છે। તો આગળ જઈને જોઈએ રિંગ રોડ ઉપર વરસાદ વધારે છે કે કેમ। પેલા સર્કલ પાર કરીએ અને જઈએ રિંગ રોડ ઉપર। આપણે અસલાલી સર્કલથી લઈ લીધી ખાલી સાઈડ। ટ્રાફિક ચેક કરો સામેની લાઈનમાં, ગમે ત્યારે આવો અહીંયા આગળ ટ્રાફિક જોવા મળે મળે। लगभग 1.5-2 કિલોમીટરની લાઈન છે ટ્રાફિકની। તો આપણે બધે હવે આગળ ધીમે ધીમે। તો જો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા સનાથલ ટોલ પ્લાઝા ઉપર। બહુ ટાઈમ પછી આપણી ગાડી આવી આ ટોલ ઉપર। તો જો ટોલ પાર કરીએ આપણે। તો ટોલ કપાઈ ગયો, હવે નીકળીએ આગળ। જો આ કાન ખજૂરા ટ્રાફિક કરે રોડ ઉપર, ના ચાલે કે ના ચાલવા દે।
મિત્રો આપણે કન્ટિન્યુ ચાલે જઈએ છીએ રિંગ રોડ ઉપર અને આપણે માલ ભર્યો છે ઘાટલોડિયા અમદાવાદનો, મતલબ સિટીનો. તો સિટીમાં તો 24 કલાકનો જ નહીં હોય છે, પણ દિવસે તો ગાડી જાય જ નહીં, એમાં રાતે જ જાય. પણ આપણે અંદરના રસ્તે જવાના છીએ, જેથી કરીને કોઈ પોલીસવાળા ના મળે. તો અત્યારે આપણે પહોંચી ગયા રિંગ રોડ ઉપર. આગળ બોપલ હજી આવશે, તો આપણે ચાલે જઈએ સીધા. તો મિત્રો જો આપણે ગોતા ચોકડીથી લઈ લીધી ડ્રાઈવર સાઈડ સિટીમાં, અને આપણે અત્યારે જસ્ટ પહોંચવા આવ્યા છીએ વાંગડોજ. જુઓ વાંગડોજનો કંઈક લુક આ રીતનો આવે છે. તો આપણે જવાનું છે ઘાટલોડિયા. બધે આગળ તો જુઓ મિત્રો, ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા સિટીમાં, અને આ રસ્તે આપણે જશું આગળ ઘાટલોડિયા. મતલબ ઘાટલોડિયામાં તો આવી જ ગયા, આ બધું એરિયા ઘાટલોડિયાનો જ ગણાય. તો હવે જોઈએ કઈ બાજુ ગાડી ખાલી કરવાની છે, ત્યાં આગળ પહોંચીએ પછી બતાવું કઈ રીતે ખાલી થાય છે, કેટલો ટાઈમ લાગશે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, અહીંયા લગાવી દીધી આપણી ગાડી અને ખાલી કરવાનું ચાલુ કરી દીધું. આ રીતનું છે લુક અહીંયાનું, અને આ બાજુ ક્યાંક લઈને જાય છે, અહીંયા ખાલી કરવાનું છે. તો જોઈએ હવે કેટલો ટાઈમ લાગશે ખાલી કરવામાં. તો જુઓ અહીંયા ચાલુ કરી દીધું, તો જોઈએ કેટલો ટાઈમ લાગશે હજી. મિત્રો ગાડી તો આપણી ખાલી થાય છે પાછળ, તો ગાડી ખાલી કરવામાં ટાઈમ લાગશે. અને ટાઈમ લાગશે એનું કારણ કે જો અહીંયા ગાડી ખાલી કરવાની હતી અને અહીંયા લગાવવાની હતી ગાડી, તો અહીંયા તાજું ખોદવું હતું, એટલે ગાડી બેસી જાય એવી હતી. એટલે મેં ના પાડી કે ત્યાં ગાડી નહીં લાગે. તો મેં ગાડી લગાવી અહીંયા, એટલે અહીંયાથી થોડું દૂર લઈ જવાનું છે, એટલે ટાઈમ લાગશે. તો આપણે ગયા હતા આ બાજુ ફરવા માટે, તો નાસ્તો લઈને આવ્યા છીએ. તો ગાડી ખાલી કરવામાં વાર લાગશે, તો ત્યાં સુધી આપણે નાસ્તો બાસ્તો કરી લઈએ. જુઓ અહીંયા ગરમા ગરમ સમોસા અને જલેબી હતી, તો લઈ આવ્યા જઈને. તો અમે ગાડી ખાલી કરવામાં મોડું જ થશે, તો ત્યાં સુધી આપણે નાસ્તો બાસ્તો કરીએ મસ્ત મજાનું, પછી ખાલી કરીને નીકળીશું અહીંયાથી. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો જેને નાસ્તો કરવો હોય આવી જાઓ, આપણે નાસ્તો કરી લઈએ પહેલાં. તો મિત્રો જુઓ, અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું, જોઈ શકો છો તમે. તો હવે અહીંયાથી ભાગીએ આપણે. તો જુઓ આપણે ત્યાંથી ખાલી કરીને નીકળી ગયા, અને સિટીનો નજારો કંઈક આ રીતે આવે છે રાતનો. જુઓ અહીંયાથી બધે આગળ આપણે હવે ધીમે ધીમે. મિત્રો જુઓ અત્યારે આપણે અમદાવાદ સિટી બહાર નીકળી ગયા અને આવી ગયા આપણે રિંગ રોડ ઉપર. તો જુઓ કન્ટિન્યુ હવે રિંગ રોડ ઉપર ચાલે જઈએ છીએ, અને જસ્ટ અત્યારે આપણે ગોતા 4 રસ્તા ક્રોસ કર્યા છે રિંગ રોડના. તો હવે બધે આગળ. તો જુઓ અત્યારે આપણે પહોંચી ગયા તિલક ચોકડી. તો જુઓ અત્યારે આપણે પહોંચ્યા બાકરોલ ટોલ ઉપર. રાતનો નજારો કંઈક આ રીતે આવે છે ટોલનો. તો ટોલ કપાઈ ગયો આપણો. હવે આપણે ધીમે ધીમે ચાલે જઈએ આગળ. તો ફાઇનલી મિત્રો અત્યારે જો આપણે પહોંચી ગયા આપણા સર્કલ ઉપર, મતલબ અસલાલી સર્કલ. અને રાતનો કંઈક નજારો આ રીતે આવે છે સર્કલનો. તો અહીંયાથી આપણે હવે લઈ લઈશું રાઈટ સાઈડ.
બધાને ખબર જ હશે આપણા જૂના સબસ્ક્રાઈબરોને. અને આગળથી લઈ લઈશું નેશનલ હાઈવે નંબર 8 ઉપર. તો જો આપણે પહોંચી ગયા આપણા પાર્કિંગમાં અને અહીંયા લગાવી દીધી આપણી ગાડી. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય મેલડીમાં.